ગીર સોમનાથના દરિયામાં 33મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ। ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ અને બહેનો માટે આદરીથી વેરાવળ સુધીની અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા ઋણ 2024ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ। આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો। તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો। ગુજરાતમાં વર્ષોથી પ્રખ્યાત એવી આજે 33મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા આજે જૂનાગઢના ચોરવાડ અને ગીર સોમનાથના આદરી ખાતેથી શરૂ થઈ હતી, જેમાં ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ હતી। આ સ્પર્ધામાં દેશભરના 37 જેટલા તરણવીરોએ હોંશભેર ભાગ લીધો હતો। આ તરણ સ્પર્ધાનો પ્રારંભ ચોરવાડ બીચ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર ની અધ્યક્ષતામાં અને આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો। આ બંને જિલ્લા પંચાયતના પ્રમુખે લીલી ઝંડી આપી સ્પર્ધાનો અનુક્રમે ચોરવાડ અને આદરી સમુદ્ર કિનારેથી પ્રારંભ કરાવ્યો હતો। આ સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાતના 22 સ્પર્ધકો, કેરળના 1, મહારાષ્ટ્રના 11 અને પશ્ચિમ બંગાળના 3 સ્પર્ધકો જોડાયા હતા। આદરીથી વેરાવળ સુધીની મહિલાઓ માટેની સમુદ્ર તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગુજરાતના સુરતની તાશા મોદી આવી હતી, જેણે 4 કલાકની અંદર 16 નોટિકલ માઇલ સમુદ્રમાં તરીને પ્રથમ કર્મ હાંસલ કર્યો હતો। બીજા ક્રમાંકે પણ ગુજરાતની હેની જાલાવડિયા આવી, જે પણ સુરતની રહેવાસી છે, જેણે 4 કલાક અને 10 મિનિટમાં 16 નોટિકલ માઇલ દરિયાઈ સીમા પાર કરી હતી। જ્યારે ત્રીજા ક્રમે બાઇટ 1 હરેશ મકવાણા, બાઇટ 2 તાશા મોદી પ્રથમ વિજેતા સ્પર્ધક મહિલા। ગુજરાત રાજ્યના રમત-ગમત અને સાંસ્કૃતિક યુવા વિભાગ તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 33મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્રી તારણ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ચોરવાડથી શરૂ થયેલી 21 નોટિકલ માઇલની તરણ સ્પર્ધામાં સતત 4 કલાક સમુદ્રમાં તરીને સુરતનો યુવાન નિલય પ્રથમ ક્રમે આવ્યો હતો। આ યુવાન અને પ્રથમ ક્રમે આવેલી યુવતી છેલ્લા 8 વર્ષથી સતત પ્રેક્ટિસ અને મહેનત કરતા હતા, જેનું પરિણામ આજે તેઓને મળ્યું છે। વિજેતા સહિતના તમામ સ્પર્ધકો આજે ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। આ પ્રકારની સ્પર્ધા સમગ્ર દેશમાં યોજાય અને યુવાધનનું કૌશલ્ય બહાર આવે તે આનંદની બાબત ગણાવી હતી। વિજેતાઓનું આગેવાનો તથા પોલીસ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। બાઇટ 3 જીતુ કુહાડા પટેલ, વેરાવળ સમસ્ત ખારવાસમાં જ। બાઇટ 4 નાયક કરનીકર, વિજેતા પ્રથમ સ્પર્ધક, સુરત। બાઇટ 5 ચેતાલી મોદી, સ્પર્ધકના વાલી, સુરત। મારું નામ નિલય કાનીકર છે। હું સુરત ગુજરાતથી છું। આજે 33rd વીર સાવરકર ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો। એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ, કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી, અને મારા પપ્પાએ બી, મારા પપ્પા, ભાઈ, મારા ફેમિલીવાળાઓ બી ફૂલ સપોર્ટ કર્યો છે। તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર એટલે મારી શક્યો છું। ખાસ કરીને હું લગભગ 8 વર્ષથી હું સ્વિમિંગ કરું છું અને સર પાસે મેં ઘણી પ્રેક્ટિસ કરી છે, ત્યારે જઈને આજે આ મુકામે હું ઊભો છું સરના અને ફેમિલીવાળાના સપોર્ટથી। ઓલ 8 વર્ષથી હું બધી ઇવેન્ટ રમી છે અને આજે હું 33rd એટલે ફર્સ્ટ મારા પાછળનું મારું બી રીઝન સરના સપોર્ટથી ને 8 વર્ષની મારી મહેનતના કારણે મેં આજે આટલે છું। હું તાશા મોદી, સુરત, ગુજરાતથી। હું 9th સ્ટાન્ડર્ડમાં છું અને મેં 33rd વીર સાવરકરમાં પાર્ટ કર્યો છે। મેં 4 કલાકમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે। શું કહેશો આજે? મેં આ તો પહેલી વાર કર્યું છે, પણ તો બી આટલા વર્ષની મહેનત કામ લાગી। 8-9 વર્ષથી સ્વિમિંગ કરું છું। ખાસ કરીને સારું, હમણાં તો સારું ફીલ થાય છે। પાણીમાં તો થાક લાગતો તો બહુ, પણ હમણાં સારું ફીલ થાય છે। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજરોજ 33મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું। આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી પધારેલ 24 ભાઈઓ અને 13 બહેનોએ ભાગ લીધેલ હતો। ભાઈઓ માટે કુલ અંતર 21 નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ, જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને
વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ. બંને જગ્યાએ ફ્લેગ ઓફ છે એ માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જુનાગઢ ચોરવાડથી પ્રસ્થાન કરાવેલ. ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાળ દ્વારા આદરી ખાતેથી બહેનોને સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ. આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન માનનીય કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનું માર્ગ વર્ષોથી માછીમાર સમાજ અને ગુજરાત સરકારને અધિકારીઓ બધા જે વીર સાવરકર 33મા વર્ષની જે દર વર્ષે આયોજન થાય છે, જે ઇન્ડિયા લેવલે એમાંથી સિલેક્ટ થઈને જાય છે, આ દર વર્ષે થાય છે ને આમાં માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા, ખારવા સમાજ અને લોધી સમાજ સંયુક્ત તમામ લોકો બધા સાથે મળીને આ આયોજનમાં સાથ સહકાર આપે છે. અને આજે ત્રણ પહેલાં પ્રથમ નંબરે જે છોકરીઓમાંથી એક મોડી સુરત ગુજરાતના છે, એક સારંગ આવ્યા, બીજા સારંગ આવ્યા, પણ બધા તને જે પહેલા નંબર આવ્યા છે ગુજરાતના છે આપણા, એટલે આપણે ગૌરવની વાત છે. ગુજરાતના છોકરીઓ જે અહીંથી હું માનું છું કે 28-30 કિલોમીટર એરિયો છે દરિયામાં, એમાં પ્રથમ નંબરે માત્ર 4.5 કલાકની અંદરમાં આવી ગયા. એટલે બહુ સારું કહેવાય કે છોકરીઓ આપણે સ્વિમિંગમાં કેટલી આગળ વધે છે. અને હવે ટૂંક સમયમાં જે છોકરાઓનો જે ચોરવાડથી છે એના માટે પણ પ્રથમ નંબરે નજીકમાં આવી રહ્યા છે, પણ દેખાતા નથી કોણ છે, પણ ખૂબ સરસ આયોજન થાય છે સરકાર દ્વારા. મારું નામ ચૈતાલી નિમેશ મોદી, હું ટાશાના મધર થાઉં. મારી છોકરી 14 વર્ષની, એટલે 14 અને 15ની વચ્ચે, એટલે 14 વર્ષની છે. એણે 8 વર્ષ સ્વિમિંગની પ્રેક્ટિસ કરી. એનો ફર્સ્ટ ટાઈમ 16 નોટિકલ માઇલનું કોમ્પિટિશન એટેન્ડ કરી, જેમાં એણે એનો બેસ્ટ 4 કલાક ટાઈમ આપીને પૂરું કર્યું પ્રથમ ક્રમે. એના માટે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. જે મારી આટલી નાની છોકરીએ અમને આખા ગુજરાતમાં નામ અમારું રોશન કર્યું છે. ખાસ કરીને બેન મહેનત તો ગુજરાત સરકાર દ્વારા અહીંયા 15 દિવસથી કેમ્પ લાગેલો હતો, તો દરરોજનું સવાર સાંજનું સેશન મળીને 15 દિવસથી કન્ટિન્યુ 20 કિલોમીટર 25 કિલોમીટરની પ્રેક્ટિસ કરતી હતી.